દી પાવાગઢના ડુંગરની માથે મારી વિષ ભુજાળી ભગવતી જેને ચંડમુંડ મારણ શક્તિ વર્ણધર વિકરાળ નમો આધિ નારાયણી તો વિશ્વ રૂપ સોવેરાળ. સાહેબ આખા વિશ્વની માલિપા લઈ લ્યો. રામદેવજી મહારાજ થી માંડીને બધી ભગવાન ભગવતી હનુમાનજી સાહેબ, કોઈને હોના ચાંદીના હાર હોય, કોઈને ફૂલની માળાયું હોય, પણ આખા વિશ્વમાં એક જ એવી માતા છે રાજુભાઈ કે જેનું મૂર્તિ હોય, મંદિર હોય કે ખાલી ફોટો હોય, એની સામે તમે નજર કરો ને તો મનુષ્યના જે માથાની માળા એ ખોપરીની પહેરી હોય અને હાથની હેમ ગાતડી પણ સાતી માથે સડી ગઈ મારા ભોળા શિવને, તેથી કાળનો ગોળો બની ગઈ હતી એવી કાળી જયારે રમે છે સાહેબ. એક દી પતાઈ રાજાના રાજમહેલની માલિપાથી રાતના 12-1 નો સમય થયો. રાણી મંગળા દે કોઈ માણસને ખબર ન પડે એમ જાગી અને પોતે અંધાર પરસેડો ઓઢી કાળી કામળી અને ધીમે 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 સાહેબ અત્યારે તમે પાવાગઢ જાઓ તો દિવસે માણાને બીક લાગે આવી જંગલ ઝાડી અને મોતને બથ ભરવા માટે માણસ જયારે નીકળે ને ત્યારે એને કોઈની બીક ન હોય, એને બસ મોતને જ ભેટવું હોય. રાણી મંગળા દે અંધાર પરસેડો ઓઢી એક નારી જાય ધીમે ધીમે સાહેબ ઈ જંગલ હોહરવા. એ સમયે તો આવા બધા પગથિયા નતા. એ પહાડ ચડી અને મારી ગઢ પાવાની કાળિકાની સામે જઈ અને એક અબળા બેહી ગઈ સાહેબ. હે માં, મારી ગઢ પાવાની દેવ, તારી દયાથી પાવાગઢની માલિપા આમ દામ ઠામ ઇજ્જત આબરૂ હીરા ઝવેરાત માણેક મોતી બધું છે. હે માં, તારી દયાથી પાવાગઢના રજવાડાની માલિપા ધોમ ધોમ સાહેબી છે, હીરા ઝવેરાત માણેક મોતી રૂપિયા બધું છે, પણ મારી એને ખાનારો કોઈ નથી. 7 રાણીએ પાવાગઢનું રાજ વાંધ્યું જાય છે અને મારી આ પાવાગઢના રાજાને પૈણીને આવ્યા એને તરી 35 વર્ષના વાણા વાગ્યા. હવે દીકરી દીકરા કાંઈ થાય આશા અમારી પાસે છે નહીં. અને પછી સાહેબ રાણી મંગળા દે અંધાર પરસેડો ઓઢ્યો તો ને એને માથેથી કાઢી ઘા કરીને પોતાના દેહ માથેથી હાડી હતી ને હાડીને કાઢી અને એક ઝાડ એની હારે ડાળે આમ ગળા ફાંવો બાંધી અને ગળા ફાંવો ખાવાની તૈયારી. સામે મારી ગઢ પાવાની કાળિકા જોઈ રહી છે. પોતે ડોકની માલપા ગાળો નાખ્યો ને ગળા ફાંવો ખાવાની તૈયારી, પણ કાળા પથ્થરની ભેખડની માલપાથી તેથી મારી ગઢ પાવાની કાળિકા એટલું બોલી ગઈ, રાણી મંગળા, હે બાપ, એક તો દુનિયાની માલપા હું કાળી છું, મારું નામ મહાકાળી છે, અને એમાંય તું મારી સામે આવી અને એક જીવનો આઘાત કરેશ. આવો આપઘાત કરીશ ને તો હું દેવસભાની માલિપા બેહી નહીં શકું. બાપ માગી લે, આજ તું માગી નો કરી દઉં તું ગઢ પાવાની કાળિકા નહીં. પણ સાહેબ જગતની માલિપા મેણામાં મેણું એક વાંજિયા મેણું છે, એમાં પુરુષ કરતા સ્ત્રીબાઈને વધારે લાગે હો સાહેબ. એને બાળકની વેદના મોટી હોય. ગળા ફાંવ ખાતા અટકાઈ ગયા ને એટલું કીધું કોણ બોલે છે? હે રાણી મંગળા, હું એક ગઢ પાવાની કાળિકા બોલું છું. બા મારી તું ગઢ પાવાની કાળિકા બોલતી હોય તો મારી યાર એક વર્ષને બંધા હું માગું એ તું મને આપીશ. અને ત્યારે મારી માતાજી મહાકાળી એટલું કીધું તું એકવાર માગી લે, તારા મોઢામાંથી બોલ નીકળે એનો તોલ કરી દઉં. કે મારી તો મારે એક રાજનો વારસદાર જોઈ છે. 7 રાણીએ બાળો હાથ નથી, તેથી મારી ગઢ પાવાની કાળિકા એટલું કીધું બાપ ડોકની માલિપા જે ગાળીઓ છે ને ગાળીઓ કાઢીને મારી પાસે બેહી જાય. હાડીનો ગાળીઓ હતો કાઢીને માતાજીની સામે ઢીસણ વાળીને હાથ જોડીને બેહી ગયા. 2 આંખોને બંધ કરીને મારી ગઢ પાવાની કાળિકા વિધાતાના ચોપડાની માલિપા નજર માંડી. વિધાતાના ચોપડાની માલિપા નજર માંડી. ત્યાં પાવાના રજવાડાની માલિપા એક ભવ ને 7 ભવ દીકરી દીકરો કાંઈ નથી છે. તેથી મારી જોગમાએ આંખો ખોલીને એટલું કીધું હે રાણી મંગળા,
તમારા નસીબની માલિપા દીકરી કે દીકરો એક ભાવ ને હાથ ભાવ સુધી કાંઈ નથી. પાછો સાહેબ જ્યાં હાડી બાંધી હતી ને હાથમાં ગાળો લીધો, માડી કાં તો મને મરી જવા દે ને કાં તો એમ કે તને દીકરો દઉં છું. એમ વિધાતાના ચોપડામાં હોય કે નહીં મારે નથી જોવાનું. કાંઈ એમ કે મરી જા. અને તેથી મારી ભગવતી ગઢ પાવાની કાળિકાએ કીધું કે જો વિધાતાના લેખમાં મેખ ન મારું ને તો મને ઓળખે. વિધાતાના ચોપડામાં તારા નસીબમાં હોય કે ન હોય, પણ હું ગઢ પાવાની કાળિકા એમ કહું છું કે જા તને 2 દીકરા આપું છું. સાહેબ 2 દીકરા, એક નહીં 2. જોજે હો મારી બોલીને બીજું ન બોલતી. અને તેથી મારી ગઢ પાવાની કાળિકા એટલું બોલી કે દાઢી મૂછના ધણીને શેત્રુ તું તો એક ગાય કહેવાય છે. હે દીકરી, તું તો એક મારી ગાય કહેવાય. ગાયની માથે જો પલાણ માંડું ને તો દુનિયાની માલિપા મને દેવ મટીને કોક ડાકણી કે છે. માં 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 બસ મારી ઈ જ જોઈ છે. પણ હા ભાઈ બાપ, હું ગઢ પાવાની કાળિકા તને એક નહીં 2 દીકરા દઉં, પણ તારે મારી હારે એક શરતે બંધાવવું પડે. કે મારી કઈ શરત? કે તારે 2 દીકરા થાય અને 2 દીકરા જયારે હવા મહિનાના થઈ જાય ને એટલે એને પીળી પાંમરી ઓઢાડીને પાછું તારે અહીંયા આવવું પડે ડુંગર માથે. એમાં હારો લાગે એ મારો ને એક તારા ભાગનો તને હું પાછો આપીશ. હારો લાગે હું લઈ લઈશ. રાજુભાઈ ગરજ ને અકલ નો હોય કે મારી કોઈ વાંધો નહીં, હવા મહિનાના 2 રાજકુમારો થાય છે એટલે હું તારા દ્વારે લાવીશ. હારો લાગે તું લઈ લેજે. વરદાન મેળવી અને રાણી મંગળાદે રાજમહેલની માલિપા જઈ ખાઈ પીવે આનંદ કરે. પણ કવિ કે દિવસ ગણતા માસ ગયા, વર્ષે આતરિયા, સુરત ભૂલી સાહિબા જેના નામે વિહરિયા. અને સાહેબ ટૂંકમાં વાત કરીએ, ગઢ પાવાની માલપા રાણી મંગળાદે ને 2 રાજકુમારોનો જન્મ થયો સાહેબ. પણ દીકરા રાતે નો વધે એટલા દિવસે વધે, દિવસે નો વધે એટલા મીઠા રાતે વધવા. હવા મહિનો થઈ ગયો. હવા મહિનો થઈ ગયો એટલે રાણી મંગળાદે ઓલી માતાજી પાવાની દેવી કાળિકા જે વસન આપ્યું હતું ને કે હવા મહિને 2 દીકરાને લઈને પાવાગઢ માથે લઈ જવાના, એ વાતને ભૂલી ગયા સાહેબ. હોનાના ઘોડિયા અને મખમલના પારણાની માલિપા 2 બાળકોને હીરની દોરીએ હિંચકો નાખે. માતાજી ગઢ પાવાની કાળિકા ડુંગર ઉપરથી કાયમ આમ જોવે. આજ આવશે, કાલ આવશે, પ્રમદી આવશે. આપણે ઘણા માતાજીની બાધા લઈને બી આવીએ ને સાહેબ, આપણે ભૂલી જાય પણ મઠમાં બેઠી ન ભૂલે હોય, એને ખ્યાલ જ હોય. આમાં ઘણા એવા આવી ગયા, હું આવી ગયો ભેગો, ગુમડું થાય એટલે પીડા મટી જાય. પછી જોવા વાળાના બાના કાઢે કે રાજુભાઈ દીધું સારું થઈ ગયું ને પાછું મારું બેટું હતું એમ નામ થઈ ગયું. પણ સારું કરતા આવડે અને ખરાબ કરતા આવડે છે.
રાજકુમાર બે મહિનાના થઈ ગયા સાહેબ. ત્યાં સુધી રાણી મંગળાને ઓલું મગજની માલપા વાત નો યાદ આવી. પછી મારી ગઢ પાવાની કાળિકા એટલું બોલી કે રાણી મંગળા હવે તો મારો ખેલ જોઈ લે કે હું ગઢ પાવાની કાળિકા શું કરું છું. એક દી પ્રભાત નો પોર થયો. રાજા કરણની વેળા હાથ માળના ઝરૂખાની માથે રાણી મંગળા દે બે રાજકુમારો હોનાના ઘોડિયા મખમલના ખોયાની માલપા હિંચકો નાખે. બે ત્રણ બાજુમાં દાસીઓ બેઠી છે અને હમળીનું રૂપ મારી પાવાની દેવીએ ગઢ ઉપરથી લીધો, ડુંગર ઉપરથી. સોનાની સાસ અને રૂપાની પાંખ અને પાંખોનો તાર કરીને ખારા કરતી ડુંગર ઉપરથી ઉડી. ક્યાં આવી? જે રાજમહેલમાં ઓલા બે રાજના કુંવરો ઘોડિયામાં હુતા હતા ને ત્યાં આવીને માંડ મેડીના ઝરૂખાની માથે બેહી ગઈ. એક દાસીએ કીધું કે એ ભાઈ સાહેબ મહારાણી આ કઈક જનાવર આવ્યું છે. હોનાની સાસ અને રૂપાની પાંખ. રાણી મંગળાદે આમ નજર કરે, પોતાની નજર જનાવરની માથે રહી ગઈ છે અને મારી ગઢ પાવાની કાળિકા ઉડી. હો સાહેબ, ઘોડિયાની માલપા પોતાના નોરમાં એક બાળકને લઈ અને બારીની માલપાથી નીકળી ગયા જંગલ માથે. આ જાય આ જાય આ જાય આ જાય. રાજના કુંવરને લઈને ઉડી અને રાણી મંગળાદે એટલું કીધું કે એ દાસીઓ મહારાજાને બોલાવો. એક દાસી ગડગડતી દોટ મેકીને આવી સભા ભરીને બેઠા હતા. મહારાજ રાણી મંગળાદે રોવે છે તમને બોલાવે છે. અરે 5-15 સૈનિકો રહી ગયા છે અને પાવાનો રાજા પતાય. બોલો મહારાણી આ બારીની માલપા આ દિશાએ કોઈક જનાવર આવ્યું તો એક રાજના કુંવરને લઈને નીકળી ગયું છે. તેથી પાવાગઢના ધણીના મોઢાની માલપાથી હુકમ થયો કોઈને હાંડિયા જોઈએ તો હાંડિયા લઈ જાઓ, ઘોડા જોઈએ તો ઘોડા લઈ જાઓ. મારો રાજનો કુંવર મને ગમે નહીં આ જનાવર લઈ ગયું, મને ગોતી ગયો. સાહેબ આખું જંગલ હતું, આખું જંગલ ફીંદી નાખ્યું ઘોડા હાંડિયા લઈ લઈ. પણ કોઈના નજરે મારી ગઢ પાવાની કાળિકા કે મારું લીધેલું જો માણાની નજરે આવે તો પાવાની દેવી નો. રાજમહેલની માલપા રાણી માથા મંડી ગયા દિવાલારે ભટકાડવા, રોવે રુદન કરે. પણ મારી પાવાની દેવી કે જ્યાં સુધી લેણું ન લઉં ત્યાં સુધી તમને જો રાજકુંવર હાથમાં આવવા દઉં તો ગઢ પાવાની કાળિકા નહીં. અને સાહેબ રાત પડે એટલે જન્મ દેનારી જનેતા જેવું રૂપ લઈ અને પાવાગઢના ડુંગરની માથે મારી ગઢ પાવાની કાળિકા ઓલો દીકરો રોવે ને તો એને મારી કાળિકા હાલા ગાય. એ તું તો સાનો રહી જા ને મારા બાણા